ભગવાનના જય જયકાર હો દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો દાદા ભગવાનના દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. શું છે ગાંઠાની સુરેશભાઈ આવ્યા છે. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિત આનંદ જય સચ્ચિદાનંદ. બસ આ શરીરમાં આપણું ચિત્ત સત સ્વરૂપ રહ્યા કરે બહુ સારું. શું એ પુરુષાર્થ આપણો, એ પુરુષાર્થ. હજુ શરીરનું અસચ્ચિત પાછું છે જોડે જોડે એટલા માટે. આપણે સુરેશભાઈ કાલે રિપોર્ટ લાવ્યા છે વડીલ મહાત્મા સુરેશભાઈ કે ગઈકાલે સુરતમાં આપણા રિસર્ચ સેન્ટરમાં હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટરમાં કાલે એક સેમિનાર ગોઠવાયો હતો. અંધજન શિક્ષણ મંડળ છે સુરતનું, અંધજન. આમ તો એને આપણે વ્યવહારની સંસ્કારી ભાષામાં પ્રજ્ઞાચક્ષુ કહીએ છીએ, સંસ્કારી ભાષામાં. એમને આંધળા ના કહેવાય, સંસ્કારી ભાષા. ભાષા એવી હોવી જોઈએ કે કોઈને પણ દુઃખ ન પહોંચાડે. આંધળાને આંધળો કહીએ શું સારું લાગે? આવું આપણે પ્રકૃતિઓમાં એકબીજામાં બધામાં હોય છે બધાનું. બહુ સંભાળવું જોઈએ ગમે ત્યાં જઈએ ત્યાં. અંધજન શિક્ષણ મંડળના લગભગ 140 સ્કૂલ છોકરા છોકરીઓ આવ્યા હતા રિસર્ચ સેન્ટરમાં. અને એમને એ કહે છે કે આવો અનુભવ મારી જિંદગીમાં ક્યાંય થયો નથી. હવે એ તો બહુ ફરેલા છે, આવી ગયા, બહુ ફરેલા છે મારા સાહેબ, સુરેશભાઈ સાહેબ. તે માટે મારે 2 મિનિટ વાત કરવી છે. અને શૈલેષ આનંદજી આવ્યા છે કે નથી આવ્યા? કાંતિ આનંદજી હતા, બિહારી આનંદજી ક્યાં છે? આવે છે. અને યોગેશ આનંદજી અને શુક્લને વિનંતી કરીશું, શુક્લાજીને. દિનેશભાઈ શુક્લ આવ્યા છે? ક્યાં છે? દિનેશભાઈ નથી દેખાતા. યોગેશભાઈ અહીંયા પધારો. આપણે અહીંયા જ આવવાનું હોય એટલામાં આ જગ્યા છે એટલામાં કરી દેજો. સુરેશભાઈ તમારી જોડે.
આપ એમને બોલવાનું આપો, ઊભા રહીને આપનો અનુભવ કહો કાલે કેમનું થયું બધું. બેસો ને, વાંધો નહીં, શાંતિથી બધાના દર્શન લઈ લો અને પછી દર્શન આપો. દર્શન લીધા પછી જ અપાય ને. હે જય સચ્ચિદાનંદ. ચાલો, આપ બોલો આપનો અનુભવ કાલનો. ગઈકાલે હતા બિહારી આનંદજી આવ્યા કે? હા, બરોબર. અને ડૉક્ટર સાહેબ નથી આવ્યા. સારું, બોલો દાદાજી, હા બોલો. આ પ્રસંગ મહાત્માઓ કહો બધાને. મહાત્માઓ, હા, આ પ્રસંગ અંધજન શિક્ષણ જે મંડળ ચાલે છે એ સ્કૂલમાં અમે ગયા હતા. આ કેટલા વખતથી આ મંડળ ચાલે છે? વર્ષોથી દાદા બહુ સરસ છે, બહુ જૂનામાં જૂનું. આ ત્યાં આગળ સુરતનું એક બહુ મંડળ છે. મોટું કેમ્પસ છે. હા, અને છોકરા છોકરીઓ કઈ ઉંમરના? છોકરા 15 થી 21 વર્ષ સુધી. 15 થી 21 વર્ષના. સાંભળજો બરોબર. એટલે એટલે આપણે આંખો વાળાને બોધ આપે છે. હા, ચાલો. અમને થયું કે આ પ્રોગ્રામ રાખીએ છીએ તો એક મોટું, આ તો બહુ વ્યવસ્થિત રીતે એનું પ્લાનિંગ કરવું પડશે અને કેવી રીતે કરીશું. એવું કોને કહ્યું? અમને પોતાને તમને લાગ્યું તે પહેલો અનુભવ થયો એના પરથી. હા, વાત સાચી. હવે દાદાજી એ પ્રસંગ થોડુંક આમ ખસે ભાઈ, થોડું બસ બસ બસ, થોડું ખસતા રહેજો. શબ્દોમાં તો શું વર્ણન કરવું દાદાજી. 3 કલાક સુધી ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય, સતત 3 કલાક સુધી દાદાજી, એવું વાતાવરણ હતું. એક પણ વ્યક્તિ 3 કલાક દરમિયાન અવાજ પણ નથી થયો દાદા. અને એકે એક જે હતા બાળકો, એના મોં પર આનંદ દુનિયામાં કોઈ પણ જગ્યાએ જોવા ના મળે એટલો આનંદ દાદા એમનામાં. અમને તો એવું જ લાગતું હતું કે આ દાદા દરેકમાં બિરાજેલા છે. અને એટલું બધું વાતાવરણ દાદા અમને જોઈને હજુ આખી રાત એનું એ જ અમને ચાલ્યા કરે છે. એમ. હા, અને એમાં શિક્ષકો હતા, શિક્ષકો હતા, શિક્ષિકાઓ, શિક્ષિકાઓ એમના એક હતા? બેન હતા. એક જ હતા? હા, એક એક જ બેન સાથે આવેલા? 4 હતા? બીજા બધા દેખતા હતા પણ એક બેન હતા, એમને પ્રજ્ઞાચક્ષુ હતા. અને એમ કે હા, એ અને કેટલી આશરે મધ્ય વયના હશે? એ 35 વર્ષના, 30-35. તો બહુ સારું. અને દાદાજી અને એમને બીજા 3 ભલે, પણ એ કોણ હતા? બહેનો કે શિક્ષકો? ટીચરો? ચાલો બોલો. પછી દાદાજી એ બેન, એમને જે પ્રજ્ઞાચક્ષુ બેન હતા, એ 3 મિનિટ એમનો અનુભવ કીધો દાદાજી. હા, સુરેશભાઈ તો કે આ અનુભવ તો મારે બધે જ બતાવવો છે દાદાજી. આપણે રેકોર્ડ કર્યો છે. અક્રમ વિજ્ઞાનમાં જવા દેજો એની સ્ક્રિપ્ટ કરીને. હા, યોગેશજી. પછી અને દાદાજી અનુભવ થોડો અનુસાર આપી શકો છો એનો? હા, એમને ગ્રાસ્પ કર્યું કે એક જ વખત એમને આપતપુત્રોનું નામ સાંભળ્યું કે કાંતિભાઈ, બિહારીભાઈ, ડૉક્ટર શૈલેષ આનંદજી. તો એમને સારાંશ, કાંતિભાઈ બિહારીભાઈ ને કાંતિભાઈ બિહારીભાઈ કહો છો, ખોટું ના લાગે એમને? કાંતિ આનંદજી, બિહારી આનંદજી, શૈલેષ આનંદજી. તો સિક્વન્સમાં કાંતિ આનંદજી જે બોલ્યા એનું બ્રીફમાં ગ્રાસ્પિંગ કરેલું દાદાજી. અને જે એમને કીધું કે દુનિયામાં આવી સંસ્થા અમે જોઈ જ નથી, અને જો દુનિયામાં આવી સંસ્થા છે અને અમને જે બોલાયા છે, અમે ધન્ય થયા છે. એમને ધન્ય થઈ ગયા. સુરતમાં આ સંસ્થા આવી. હાજી, હાજી. એમને આગળ અદભુત. શૈલેષ આનંદજીએ કીધું કે અમે તો તમે જ્યારે બોલાવો ત્યારે આવવા રાજી છીએ, ઇવન તમે બોલાવો નહીં. ડોક્ટર સાહેબ? હા, બીજી ડોક્ટર સાહેબ? હા, હા. મિનેશ આનંદજી, આપ કહો છો બહુ બિઝી છે, તે બીજી વાત કરે છે, પણ આમ ઇઝી છે નહીં? દાદાજી પછી શૈલેષ આનંદજી એક એક પ્રજ્ઞાચક્ષુ બાળકને રૂબરૂ જઈને મળ્યા અને દરેકને કીધું તમે ને હું એક છીએ, તમે નું એક છીએ. અને દાદાજી એવું વાતાવરણ હતું કે એમને ખૂબ અને એમનો જ્યારે વિડીયો જોઈશું દાદાજી, તો આનંદ જે દાદાની હાજરીથી દેખાતો હતો દાદાજી, અમે તો ક્યારેય આવો આનંદ જોયો નથી દાદાજી. બહુ સુંદર કહેવાય. આટલું જે બોલે, બીજું કંઈ વાત નહીં, તમે નું એક છીએ. હા, બસ એવું જ બોલે. હવે વિચાર કરો કે આપણે અંદર આપણે એકબીજાને આમ તમે આવા તમે તેવા કરી નાખીએ છીએ, એમાં કેટલી ગરબડો થઈ જાય છે. આટલું એના કરતાં પોઝિટિવ બોલે કેટલો ફેર પડી જાય, કેટલો ફેર પડે. અમારા ભરતાનંદજી બહુ કે બધાને કહે છે કે બધા પોઝિટિવ રહો, કહે છે બહુ પોઝિટિવ રહો. ખરું કે નહીં સાહેબ? હા. એટલે તમે શીખતા છો તે બધાને કહો છો કે રહો, આપણે બધા શીખીએ એમ કહો છો? હા, તો સારું કહેવાય. કેમ મમ્મી હસતા નથી? મમ્મી હસતા કેમ નથી? બહુ સારું થઈ ગયું.
આ છે બરાબર. બહુ સરસ અનુભવ છે આ, બહુ સુંદર થયો. હા, અને નીચે દાદાજી 2 મિનિટ હું કહું. આ જરૂર જરૂર. અને પછી શૈલેષ આનંદને બી આપું. હા બોલો. આમાં દાદાજી આપણે લાઈફમાં આજે આપ સાંભળવા જેવો છે અનુભવ બધાને. આપણી લાઈફમાં ઘણીવાર એવા પ્રસંગો બને છે. થોડીક એક ઇંચ તો બહુ કામ કરે. ચાલો. એવા લાઈફમાં આપણા પ્રસંગો ઘણીવાર બને છે જેમાં ટર્નિંગ પોઈન્ટ કહેવાય આપણું જીવનનું. શરૂઆતમાં દાદા ભગવાન મળ્યા, આપની ઓળખાણ થઈ. એવો ગઈકાલનો એક પ્રસંગ એવો અમારા માટે હતો, મારા માટે, કે જ્યારે આટલા બધા બાળકોને જેમની પાસે ચક્ષુ નથી એ વારાફરતી ભોજનાલયમાં આવે છે એકબીજાને હાથ પકડીને 15 જણાની ગ્રુપમાં. વિનયથી બહુ જ. હા, અને આપણા વોલન્ટિયર્સો બધાને લીડ કરે છે અને જમવા બેસાડે છે. એ દ્રશ્ય જોઈને રડું મને આવેલું. જનરલી મને રડું આવે નહીં, પણ ગઈકાલે એવું થયું કે આપણે ચક્ષુવાળા છે છતાં આપણી સ્થિતિ કેવી છે અને આ લોકોની સ્થિતિ કેવી છે. કે આપણે ક્યાં ચક્ષુવાળા છીએ? આપણે તો આજ્ઞાવાળા છીએ ને. આજ્ઞા તો છે જ દાદા, એને લીધે તો ટક્યા છે. આ પેલીને પૂછી જો, પેલી છોકરીને, ચક્ષુ દેખે છે તું? દેખતા શીખજે. પણ બોલો. તો દાદાજી પછી જે આપે કીધેલું કે આ વિજ્ઞાન કોર્નરે વર્લ્ડમાં દરેક જગ્યાએ આપણે કોર્નરે પહોંચાડવાનું છે. તો અમને થયું કે આ વિદ્યાર્થીઓને આપણે સુરતમાં જ હોવા છતાં ફાઇનલી યોગેશભાઈ અને અમુક આપણા ડાયરેક્ટર્સના આભારી છે આપણે કે એ લોકોએ કોન્ટેક્ટ કર્યો. અને આપણે આ રીતે જેને કોઈ બોલાવી નહીં શકે, અંધ વ્યક્તિઓને તમે શું આપી શકો? બરોબર. તો આપણે એમને બોલાવ્યા અને એ લોકોની પાસે એ લોકોની પાસે બે જગ્યાઓ ત્યાં કચરાભાઈ બેસાડો એમને. ચાલો. એ લોકોની પાસે દ્રષ્ટિ નથી હોવા છતાં પણ જ્યારે ત્રણે આપતા જે રીતે લિમિટેડ ટાઈમમાં દાદાજી એ લોકોને જે સમજ પહોંચાડવાની છે, જેમની સાંભળવાની શક્તિ અનંત છે, તો એ રીતે પ્રેઝન્ટેશન મટીરિયલ વગર પહોંચાડવાનું હોય છે. સુરેશભાઈ શું કહે છે કે આંખોથી જોવાનું ઓછું થયું એટલે કાનેથી સાંભળવાનું બહુ સુંદર થયું, એમને એફિશિયન્ટ થઈ ગયું. બહુ જ દાદાજી. પણ એ તો સારું ના કહેવાય ને, બોલવા કરતાં સાંભળવાનું વધારે થાય, સારું કહેવાય. ત્યારે દાદાજી અમને થયું કે કુદરતનો નિયમ છે, એક ઇન્દ્રિય એની શક્તિ ઓછી થાય, એ શક્તિ બીજી ઇન્દ્રિયોમાં પહોંચી જાય એટલે બીજી સતીશ થઈ જાય. સરસ. ચાલો, કુદરતનો નિયમ છે. જે રીતે આપતપુત્રોએ હેન્ડલ કર્યું કે આ લોકોને કેવી રીતે આપણું વિજ્ઞાન પહોંચાડવાનું છે, એ જોઈને અમે આફરીન થઈ ગયા કે ધન્ય છે આપતપુત્રો. ધન્ય છે આપણે. આમ જ તમે હવે બધા. હા દાદાજી. પછી હવે સિંહના સંતાન જાગ્યા છે બધા. પછી આપની બધી ઘણી વાતો યાદ આવી કે દ્રષ્ટિ, લઘુત્તમ દ્રષ્ટિ અંદરની છે, બહારથી નથી. એટલે આંખોથી એ દ્રષ્ટિની જરૂર નથી. આજ્ઞા ધર્મથી જે લઘુત્તમ દ્રષ્ટિ થાય છે તે અંદરની દ્રષ્ટિ છે. અને પોઝિટિવ દ્રષ્ટિની વાત કરી કાંતિ આનંદે, એટલી અદ્ભુત કરી કે જે વાતો આપણને અંદર પહોંચે છે કાનમાંથી અને જે પરિવર્તન લાવે છે એ બધું અંદર પોઝિટિવ પણ જોયું છે. એટલે બાળકોને એ રીતે સરસ રીતે પ્રેઝન્ટેશન થયું છે દાદાજી. બહુ સારું, બહુ અદ્ભુત થયું છે. આવો ભાગ લેતા કરો. એકાઉન્ટન્ટ સાહેબ તે એટલે તમે કે બધાનો એકાઉન્ટ રજૂ કરી શકો ને. કરજો પણ આવી હતી. એમાંથી દાદાજી મને યાદ આવ્યું કે આપણે જ્ઞાન વિધિ વખતે આપ ખાસ કહો છો કે હવે આંખ બંધ કરી દો, અમે બોલીએ તે તમે સાંભળજો. આપણા મોટા સાહેબે કહેલું. હા દાદાજી. કે આ બહુ આંખે જ બધી તકલીફ કરી છે જે કરી છે તે. એટલે બધું એનું વિજ્ઞાન કરી છે બધી. એટલે એનું વિજ્ઞાન હાજર થયું કે શાના માટે અમને કહેતા હતા. હા બોલો. કે આંખો બંધ કરો, તમે સાંભળો છે, તમે બોલજો અને તમારું બોલેલું તમે સાંભળજો. એ આખું બધું દાદાજી એટલું બધું અમને ફિટ થવા માંડ્યું કે આ
શાના માટે પહેલો પ્રયોગ જ્યારે કહેવામાં આવે છે જ્ઞાનવિધિમાં, વેરી ફર્સ્ટ એક્સપેરિમેન્ટ આપણા માટેનો. ના, પણ આપણા માટે તો અપૂર્વ છે ને એટલે અપૂર્વ. ખ્યાલ ના આવે. ના આવે, ખ્યાલ હા. ના આવે કે આનું મહત્વ શું છે. બસ આનો પરમાર્થ એ તો શરૂઆતમાં કહેવાય નહીં તો ગરબડ થઈ જાય. એના કરતાં ચાલવા દેવું હા. બધું. હા, અરે તરુબેન પધારો, આવો. તરુબેન જો વસંતભાઈ હમણાં કંઈક થોડુંક બે વાક્યો કહેશે. જો કાલના અનુભવ હા. સાહેબ બોલો, ઊભા તમારો તો અવાજ બહુ મજાનો છે. આ હુરતી અવાજ બહુ સારો છે. ગઈકાલે 3 વાગે બાલાજીના મંદિરમાં અંદર હતા, 3.5 કલાક સુધી. એમ? 2 મોટી પૂજા થઈ. અચ્છા. બધા મહાત્માઓ, આપતપુત્રો, સારો સંઘ, રિસર્ચ સેન્ટર, બધાના માટે પ્રાર્થના કરીને કનુદાજી માટે. કાલે 9 વાગે સવારે પ્રસાદ મળ્યો, એ આજે 9 વાગે અહીંયા આપણા ટેબલ પર આવી ગયો મહાત્માઓ માટે. બહુ સુંદર. અહીંયા જય પ્રસાદમાં સચિદાન. તિરુપતિ બાલાજીનો પ્રસાદ આવ્યો છે, વેંકટેશ ભગવાનનો. સરસ. અને દાદાજી જે રીતે શૈલેષ આનંદે છેલ્લે કન્ક્લુઝનમાં વાત કરી, જે આંખના ડૉક્ટર તરીકે જે એમણે વાત કરી, જેને ચક્ષુઓ નથી, દાદાજી એ ભવ્ય છે. અનુભવ તો જે એ સત્સંગ જોશે ત્યારે જ ખબર પડશે. અને સત સાધન, હા, સરસ થયું છે. અને સત સાધનની એમણે એટલી સરસ સમરી કરેલી છે. અને આપણે બધાને સીડી બી આપી સત સાધનની. બરોબર. દાદાજી, હવે હું શૈલેષ આનંદને 2 મિનિટ કહેવા જરૂર પ્રાર્થના કરું છું. ડૉક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિદ. પહેલામાં પહેલું તો દાદાજી 130 જણને જે જોયા, તો આવી હોવા છતાં આપણને એવું લાગે કે આવું પણ એ હસતા હતા બધા જ. એટલે પહેલું પોઝિટિવ જોયું કે આ બધાના મોઢા પર હાસ્ય છે, જે દેખતાના મોઢા પર હોતું નથી. બીજું કે એમણે કહ્યું એમ બધા એકબીજાની પાછળ આમ અડીને જે ચાલતા હતા, મેં કહ્યું જો આ ભગવાનનો સિદ્ધાંત પરસ્પરાનુગ્રહો જીવાનામ કેટલો સાર્થક એમને આનંદપૂર્વક થાય છે. મેં પરસ્પરાનુગ્રહો સિદ્ધાંત છે, આ તો મોટો સિદ્ધાંત છે. અને પછી બધી વાત થઈને છેલ્લે જે પ્રજ્ઞાચક્ષુ એમના શિક્ષક બહેન હતા, એમણે જે અનુભવ કીધો 3-4 નામ ખબર છે? શિલ્પીબેન. મનીષાબેન, શિલ્પાબેન, જે અનુભવ કીધો શિલ્પીબેન. દાદા એમ લાગે કે આપણો મહાત્મા પણ આટલું સારું ગ્રાસ્પ કરીને બોલી નથી શકતો હૃદયથી. એને થોડુંક સાર મને ખ્યાલ આવે એટલું. ના, બિલકુલ સાચી વાત છે. આ ડિસ્કરેજ માટે તમે વાત નથી કરતા, એન્કરેજમેન્ટ પરંતુ માટે એન્કરેજિંગ સમજણની વાત છે. કરું છું. એન્કરેજિંગ વાત છે. આપણે નેગેટિવ પણ ના લઈ શકીએ આ વાત. આપણે કોઈને કંઈ આપણાથી કંઈ કોઈક બીજા મહાત્માને કંઈક પણ કહેવાનું કંઈક થયું હોય, તે કંઈક કહેવા ખાતર નથી હોતું. એકબીજાને એન્કરેજમેન્ટ માટે હોય છે, તો શીખવાનું હોય છે. અને જેને શીખવાનું હોય તે શીખે છે, બધી જ રીતે. ચલો. તો એમણે એવું કહ્યું કે અહીંયા અમે અમને આવ્યા ત્યારે તો થોડી શંકા કુશંકા હતી કે આ બધા અંદરનો પ્રોગ્રામ કેવી રીતે થાય. પણ અહીંયા જે જોયું, અને ખાસ તો એમ કે કામ બધે થાય છે, પણ અહીં જે કામ થયું તે કહે છે કે મારું હૃદય એટલે એમ કે ધન્ય છે. અને કેમ તો કે કોઈ આગ્રહ નહીં, કોઈ ધર્મની વાત નહીં, કશું નહીં, પણ વિજ્ઞાન તરીકે અમારા બાળકોની શક્તિઓ હતી તે તમે બહાર લાવ્યા એમ કરીને. અને શક્તિઓ બહાર લાવવાનું કામ કોઈ કરતું નથી કે છે. તો આ થયું. અને પછી અમે એમને કહ્યું હતું કે તમે અમને કહેશો તો અમારા પેટ્રોલ ખર્ચે અમારા માટે અમે આવીશું. તો કહે છે કે તમારે અમારા આમંત્રણની રાહ ના જોવાની હોય, સત્કાર્ય માટે બધાની ભૂમિ છે, અમારી સ્કૂલ નથી. તમે જ્યારે ઈચ્છો ત્યારે જરૂર આવો. કે ક્યાં છે આ સંસ્થા? એ અડાજણ એટલે પેલા પુલ, અડાજણનો પુલ ક્રોસ કરીને પછી છે. અને બીજું એમણે કહ્યું એમ કે રેસકોર્સ રોડ પર. ચાલો. અને બીજું એમણે એવું કહ્યું કે સમય થોડો હતો, છતાં પણ એમ કે થોડા સમયમાં બધું આપી દેવું છે એમ કરીને જે સુંદર રીતે વાત થઈ. અને અમને જાણે પ્રયોગમાં મૂકી દીધા, અમારો પ્રયોગ ચાલુ થઈ ગયો એવું બોલ્યા. એટલે આ રીતે બહુ એની સમજણ બહુ સારી પહોંચી. આપણે એક કામ કરીશું, આ પ્રજ્ઞાચક્ષુઓ બહુ કામ કરશે, ખરેખર કહું છું. કારણ કે એમની આ આંખોની આ કળિયુગમાં જે જોવાની વિપરીતતા છે, ઊંધાપણું છે, એમને માટે કાનમાં સવરાપણું થયું. એટલે ઉડતું જે આપણો આજ્ઞાધર્મથી વ્યવહાર દ્રષ્ટિથી હું છું, એ આવશો ને બેન, તે કામ કરવાનું થાય. વ્યવહાર દ્રષ્ટિથી હું જો છે તે એ અંદરથી હરખું કામ કરતું જાય. શું કહ્યું? અંદરથી સર. જેમ સુરેશભાઈ સાહેબે કહ્યું ને
કે આ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા એ અંદરથી છે અને બધી જ આજ્ઞા 5 આજ્ઞા આપણા અંદરના જીવન માટે છે. શું છે? અંદરના જીવન માટે. તો કે એનો અર્થ આપણે એમ માનીએ તો શું બહાર નહીં આ બધો વ્યવહાર છે, બહાર જીવવાનું તે શું? તો કે અંદર જીવીશું એ પ્રમાણે બહાર જીવાશે. શું કહો છો આપ? હે પંડ્યા સાહેબ મંજૂર એગ્રી થાય છે તમારી જોડે? પંડ્યા સાહેબ એ વાત સાચી કે છે, તમે મંજૂર કરો છો એમને? બરોબર. અને દાદાજી તારે આપણો ધર્મ સચવ્યો કહેવાય. દાદાજી શૈલેષને જે અનુભવ એક થયો બોલો. કે એ લોકો આવીને બેઠા એટલે શૈલેષના અંદરથી દાદાજીએ સુજાડ્યું કે બીજું તો જે થશે વાત, પણ બધાને જઈને જેટલાને મલાય પ્રેમથી મેં કહું આપણે એક છીએ ને દાદાનો મેં કહું પ્રેમ જે આ કંઈક બહુ મોટો અડે બહુ મોટો તો પ્રયોગ બધાને કહેવાય. મેં કહું જેટલાને મલાય એટલાને બધાને બેન્ચ પર જઈને શૈલેષભાઈ ઘણો મોટો બધાને પ્રયોગ કહેવાય. મળી આવ્યા ને આમ કરીને જે દાદાને કહ્યું કે એમને જે કંઈ અંદર પ્રેમનો સ્પર્શ થાય આપણા પૂતગલ જુદા છે પણ અનુભવ કેવો એક બધાને લાભ થાય છે કે નહીં? એમાં કંઈ કોઈનું અનુકરણ કર્યું કહેવાય? ના ના. આપ તો દાદાના જેને આજ્ઞાઓ જેને જે રીતે સેટ થઈ છે એનું જે રીતે અંદરથી બહાર નીકળે છે એ આપણે સમજીએ એટલે અનુસરણ થાય. શું અનુકરણ તો બધું સ્થૂળ છે અને અનુસરણ એ અંદરના જીવનનું સૂક્ષ્મ છે. સમજ્યું ને? એકબીજાને જોઈએ, એકબીજાનો ગુણ દેખાય આપણને, ખરું કે નહીં? ગુણને અનુસરવો જોઈએ ને આપણે તો. શું કહો છો? કે આવો છે ને તેવો છે જોવાનું. મહેશ આનંદજી શું કહો છો તમે? મહેશ આનંદજી કેમ બોલતા નથી આજે? ગુણ, હા ગુણ જોવાના કે છે. બરોબર, ચાલો, બહુ સુંદર અનુભવ. હા, અને આપણે આ એક એમાં કેટલા વિદ્યાર્થીઓ છે? હે ટોટલ એ બધા જ આવ્યા હતા? આખી સ્કૂલ આવી હતી? તો આને આપણે ખાસ તમે લેવાનું છે. આપણે બાલાજી સાહેબ શું હતા તે વખતે? એમને શું લાગ્યું? ડૉક્ટર બાલાજી આજે ડૉક્ટર પરીખની નીચે એ તૈયાર થઈ રહેલા છે. લગભગ 50વીમાં છે, 50sમાં 55 એટલે અધવચ્ચે કહેવાય. એટલે સારું છે, એ બહુ મોટું લક્ષણ. એટલે આગળ આપણને મહેતા સાહેબ આખી કનેક્ટિવિટી મળે. આમની ઉંમર થઈ ને ડૉક્ટર પરીખ સાહેબની. પરીખ સાહેબ આજે 78-80 સુધી પહોંચશે કંઈક. સમજાયું ને? તે રીતે છે. અરગ થઈ ગયો. દેવચંદભાઈ જેવો પ્રોગ્રામ પૂરો થયો દોડતા દોડતા ઓફિસ ગયા, બધી રક્ષા પોટલીઓ લઈ આવો, બધાને આપો. બહુ સરસ કર્યું. એટલે આખું મંદિરમાં સ્ટાફ રસોડામાં એક વ્યક્તિ દાદા એટલો આનંદ, ગુરુ પૂર્ણિમા હોય ને એટલો આનંદ ત્યાં થઈ ગયો આ દાદા. વાત છે. તો પછી હવે જે આંખો આજ્ઞાધર્મમાં આવી ગઈ છે એ આંખો એનો બધાનો આનંદ બધો એનાથી એને વહેંચવો પડે કે ઓટોમેટિક વહેંચાય? ફૂલને એની ફોરમ વહેંચવી પડે છે? એવું છે, ફૂલને એની ફોરમ વહેંચવી નથી પડતી. શાના માટે જીવે છે? શરીર શાના માટે જીવાય છે એનું આ વાત છે. નવીનાનંદજી શું કહો છો આપ? હા, કેટલું બરોબર છે? એકદમ બિલકુલ ખરી વાત છે. અમારા અમેરિકાથી ધીમંતભાઈ દવે સાહેબ આવ્યા છે. તમને તમારા આ અહીંયા આગળ દાદા ભગવાનના વિજ્ઞાન, દાદા ભગવાનને તમે જોયા છે તો ઊભા થઈને અનુભવ કહો. ચાલો, બધાને પહેલાં તમે દર્શન આપશો કે લેશો? પહેલાં લેવા જોઈએ દાદા. હા, પછી અપાય. જે દર્શન લે તે જ દર્શન આપી શકે. શું છે સાહેબ? તો બધાને કહો. આપતા પુત્રો નમન કરો બધાને, વડીલોને, બધાને, બધા મહાત્માઓને, વડીલોને, બધા સંપત્તિઓને, મહાત્માઓને, દરેક વાલા મહાત્માઓને, મારા મન વચન કાયાના સેવા ભાવથી, મારા વનવચન કાયાના સેવા ભાવથી, મારા આપ સૌને મારા આપ સૌને જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ઉત્તમ. લઘુત્તમ ભાવે. આ બહુ મોટો ડૉક્ટર છે, એન્જિનિયર. ન્યુયોર્કનું હતું, ન્યૂ જર્સીમાં દાદાજી. ન્યૂ જર્સીના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો જે એ લોકોનું ગવર્મેન્ટનું હોય ને એનો એક વાર ડાયરેક્ટર રહી ચૂકેલો છે. અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે. હા દાદાજી. ચાલો, અને પેલું 2 ટાવર પડી ગયા ને પછી પડી ગયા પછી બધું એને સાફસૂફ એને એના એ ટીમનો મોટો હતો એક આખો એન્જિનિયરના હિસાબે. ટાવર પડી ગયા પછી રેસ્ક્યુ અને રિકવરી માટે. અને બહુ ઠંડી લાગતી હતી નહીં?
કેને બધાને કે એ વખતે તો નવું જ્ઞાન લીધેલું દાદાજી પાસેથી મેં, એટલે એ વખતે દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ મારા માટે કહી શકાય તો કહી શકાય. તાજી દ્રષ્ટિ મળેલી. દાદાજીને ત્યાંથી ફોન કરું હું, દાદાજી આવું છે ને આવું છે, અને એકદમ નિશ્ચય અને વ્યવહારની જે દ્રષ્ટિ આપણી રિયલ રિલેટિવ તે વખતે દ્રષ્ટિ, સ્વાદ આવ્યો. હા સ્વાદ બરાબર આવ્યો દાદાજી. બરોબર. અને તાજું બી હતું આપણી પાસેથી મળેલું, એટલે બહુ ફાયદો થયેલો. અને તારો અનુભવ કે દાદાજી અનુભવમાં તો હવે શું કહીએ, જ્યારથી આપ મળ્યા છો, જ્યારથી અક્રમ વિજ્ઞાન મળ્યું છે, જ્યારથી દ્રષ્ટિ મળી છે, ત્યારથી બહારની કોઈ મુશ્કેલીઓનો કશો અનુભવ થતો નથી. આપણી જે શાંતિ, મુશ્કેલીઓ હોય છે ખરી, મુશ્કેલીઓ તો હોય તો આવીને જતી રહે છે, એનો કંઈ જતી. પ્રોબ્લેમ નથી. એવો અનુભવ છે. હા, પણ અનુભવ એવો છે કે એ આપણને હરકત કરતા નથી. અરે વાહ, આ અનુભવ કહેવાય. ચાલો પછી હા. અને આજ્ઞા દ્રષ્ટિ, દાદાજી એક બ્રાહ્મણનું ખોળ્યું છે, એટલે બીજું શાસ્ત્રને એ રીતના જાણવાની બધી બહુ ઉત્કંઠા તો ખરી, એટલે એ રીતના એમાં થોડું ઘણું અભ્યાસ કરું તો શબ્દો મોટા છે, પણ એની સમજ લેવા જઈએ તો દાદાજીએ આપેલી એકદમ સામાન્ય જે સૂત્રો છે, બન્યું તે ન્યાય, અને જે કરે છે એ ભોગવે છે, એ તો બહુ ઊંચી વસ્તુ તરીકે લખેલું હોય છે. એમાં એક તમને ઉદાહરણ આપું તો વિપાક વિચય ધર્મ ધ્યાન નામ તો કેટલું મોટું છે, આપણને મને એમ કે એમાં શું હશે જાણે, તો ખાલી એમાં એટલું જ કહે છે કે તમારા કર્મના જે ઉદય આવે છે, સામેવાળો આવે છે, એના નિમિત્તે તમને મળ્યા કરે છે, તો એને તમે નિમિત્ત જુઓ, તમારા કર્મનું નિમિત્ત જુઓ. એટલે એ વિજય પામે છે એમ, અને આપણે હારી જઈએ છીએ. ના, એટલે એમાં તમારે સ્થિરતા રાખો, ક્ષમતા રાખો. અને દાદાજી તો એકદમ સિમ્પલ ભાષામાં કહી દીધું છે, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ. એટલે આ સિમ્પલ વસ્તુ છે, અને બીજી દ્રષ્ટિથી દર્શન કરતાં આપણને ખ્યાલ આવે છે કે કેટલી ઊંચી વસ્તુ દાદાએ આપણને આપી છે, અને આપણા થકી પણ પ્રાપ્ત થઈ રહી છે અત્યારે, અને એનું મહત્ત્વ બહુ વધારે લાગે અમને. પછી બરાબર બસ આપણે આના મમ્મી જે છે ને મહેતા સાહેબ, અમના મમ્મી પ્રખર વેદાંતી છે, અને એટલું પણ એમનો લઘુભાવ જોશો ને, કોઈ પણ તમને દર્શન કરે ને મળે, ખુશ થઈ જાય. અમીન સાહેબને એમને બહુ પરિચય છે બહેનો. અને એમના પપ્પાજી છેલ્લે ક્યાં શાના પ્રિન્સિપાલ હતા પેલાની? LD એન્જિનિયરિંગ કોલેજમાં કરેલું, પછી મોડાસા કોલેજ એમણે ચાલુ કરેલી, અને પછી સચિવાલયમાં હતા, જ્યાં એમણે ટેકનિકલ એડવાઇઝર તરીકે ટેકનિકલ એડવાઇઝર ફોર CM, ત્યાંથી રિટાયર થયા. ત્યાંથી રિટાયર થયા પપ્પાજી. એટલે ચીફ મિનિસ્ટર ત્યાં હતા ને, તેના ટેકનિકલ એડવાઇઝર હતા. બહુ સુંદર. ચાલ બેસી જાઓ. ચાલો, જય સચ્ચિદાનંદ. ભટ્ટ સાહેબ કોણ સાથે આવ્યું છે આપની સાથે? તમારા મોટા ભાઈ? એમ પણ દેખાય જ મોટા. તમારી સમજણમાં કેવા છે? તો આપણા સુરેશાનંદજી આગળ પૂછે છે, વાણી વિજ્ઞાન વિશે ઘણી વાતો સત્સંગમાં થઈ છે ને થાય છે. ઘણા વખતથી પૂછવું હતું કે સાંભળવાના વિજ્ઞાન માટે સત્સંગ કરવું. આ ઉપરના અનુભવને અંધજન માટે જે કાનથી સાંભળવાથી કામ કરવું પડે છે અંધજનોને, તો આજે આ સાંભળવાના વિજ્ઞાન ઉપર પ્રકાશ પાડવા કૃપા કરશોજી. એટલે સુરેશભાઈ સાહેબ, આપણને જે આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો છે એમાં પ્રમુખ 2 આજ્ઞાઓ છે, અને એમાં પણ પ્રમુખ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, ભેદ જ્ઞાન અને ભેદ વિજ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલા માટે પ્રમુખ પહેલામાં પહેલી 1 નંબરે મૂકવી પડી, વ્યવહાર દ્રષ્ટિ. કારણ કે વ્યવહાર અને નિશ્ચય બે સાથે ને સાથે જ રેલવેના પાટા જેવા હોયા કરે છે. પરંતુ ક્રમ માર્ગમાં આજે એક ક્રમ માર્ગ એની ધરી ઉપર રહ્યો નથી.
એટલે કે મન વચન કાયાની ધરી કહેવાય કે મન વચન કાયાની ધરી એકાત્મ ભાવે હોવી જોઈએ. એટલે વ્યવહારથી કહીએ છીએ એકાત્મ ભાવે. જ્યારે આપણે અંદર આત્મા શબ્દ આવે છે એ હંમેશા વ્યવહારથી જ આવે છે. આ કોઈ જગ્યાએ ફોડ નથી પડ્યો સિવાય કે દાદા ભગવાને પાડ્યો, સિવાય કે અમુક શાસ્ત્રોમાં છે વિશ્ચય વ્યવહારના શાસ્ત્રોમાં વ્યવહાર પણ વ્યવહાર આત્મા નથી કહ્યું કોઈ જગ્યાએ. પરંતુ દાદાએ અહીંથી આગળ જઈને પ્રતિષ્ઠિત આત્મા કહ્યું. આ પ્રતિષ્ઠિત આત્મા હોય છે, શબ્દ નથી હોત ના હોય બની શકે નહીં. આત્માની હાજરી છે તો વ્યવહારમાં, શબ્દના વ્યવહારમાં, શબ્દના સંસારમાં બધે જ પ્રકારનો આત્માને લગતા શબ્દો હોય જ. આત્મલક્ષી કહેવાય એવા, પણ બધા વ્યવહારથી હોય છે. આપ સમજાયું? હા, એટલે વ્યવહાર આત્મા એ દાદાએ બહુ સુંદર ફોડ પાડ્યો. અને વ્યવહાર આત્મામાં આપણે એવા એટલા બધા આવીએ છીએ, ઘણા વખતથી અધ્યાસ પડી ગયો છે ને આપણને. એ અધ્યાસને કારણે આપણે આજ્ઞામાં રહેવું હોય ને આજ્ઞાએ કરીને જીવવું હોય તો પણ એ જીવવા ના દે. શું? કારણ કે આ કાર હેવી લોડ અને હાઈ સ્પીડનો છે. હેવી લોડ એટલે કર્મની ભીડ. શું કહ્યું? અને હાઈ સ્પીડ એટલે ઉતાવળિયો સ્વભાવ. ઉતાવળિયો સ્વભાવ. ધીરજનો અભાવ. હવે એને શું છે કે જલ્દી બધું લઈ લો આમ થયા કરે છે. એટલે દાદા કે ધીરે રહીને ઉતાવળો થાય કે છે ચૂકાવા હું કરું છું, તને મોક્ષ મળ્યો, મોક્ષ તારા હાથમાં આવ્યો બધું. કાળ હાથમાં આવ્યો પણ પકડી ના શકાય કોઈને. પકડવા જોઈ જાય છે બધા. ખરું કે નહીં? હા કે શું તમારા વડીલ પાછળ જ બેઠા છે. તમને નમન કર્યું હતું? હા, વડીલ આપણે બેઠા છે. આપણા બિપિનભાઈના મોટા સિસ્ટર. તમે બધા ભાઈ બહેનો મોટા ને? બધા ભાઈ બહેનોમાં મોટા. અને એમના જીજાજી આપણા કોણ છે? ગજાનંદ આવો છે ખુરશી. અહીંયા આવવું હોય તો ત્યાં જ્યાં બેસવું હોય. ના તમે દીપિન પ્રદીપ બેસ. પ્રદીપ શું આપણો બહુ લઘુ થઈ ગયો છે આપણો દીપકભાઈ સાહેબ. એકદમ લઘુ છે તમારો વાલો. હા, પણ બધું કામ કરે છે ખાનગી અંદર રહ્યો. આ વ્યવહારકાર છે ને, વ્યવહારકાર આ કનુભાઈનો, એની સામે હું મારા પોતાના કાળથી રહું છું. એ મારો સ્વકાળ કહેવાય છે. સ્વકાળ. કાળની ગતિ કોઈનાથી ન પકડી શકાય. પણ જેમના હાથમાં કાળ આવ્યો છે, જેમના હાથમાં કાળ આવ્યો છે એમને એમની કાળની ગતિ આ તે એ એમાં એમના કારણે સ્વકારની સ્થિતિને કારણે એમાં આમ થયા કરે છે, ફેરફાર થયા કરે છે. અને એમની કૃપાથી બધું બની શકે. કૃપાથી તો લોકો એને ચમત્કાર સમજી જાય છે. કેટલું બધું સુંદર દાદાએ કહ્યું કે કોઈને જો સ્વતંત્ર ઝાડે ફરવાની સત્તા હોય ને તો ચમત્કાર કરી શકે. આટલું કહ્યું તો કેમ ના સમજાય? એમાં અઘરું શું છે? છેલ્લામાં છેલ્લી વાત દાદાએ કહેવી પડી. તો ત્યાં સુધી કહ્યું કે કૃષ્ણ ભગવાનને આ સત્તા નથી તો આપણે કયા સત્તાવાળા? કોઈને સ્વતંત્ર ઝાડે ફરવાની સત્તા હોય. ડોક્ટરો કહે છે અમે ભલભલાન કરાવી નાખીએ છીએ. એ અમને અટકતા કે પ્લીઝ પ્લીઝ કરે. આ કેવી વાત દાદાની. બીજા બધા વાક્યો બહુ છે બધા ધીમંત, પણ આ બોલાય નહીં બહુ. પણ બોલું તો વાંધો નહીં આવે. રિસર્ચ કરતા હોય વિચારતા થઈ જશે, વિચારતા થઈ જશે. આપણે બધા સત્તાવાળા સત્તા 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 કર્યા કરીએ છીએ. વ્યવહારમાં બધું બનશે જ. આને છે ને થોડો વખત થાય ને નવી ગાડી લેવાનું મન થાય પેલો ઊભો થાય લ્યા જરાક લીધી ના હોય ના બીજી આ થઈ જાય. પણ એને ગોદા કોણ મારે છે ગાડી લેવાના? કોણ મારે છે ગોદા? ખબર પડી જશે ને તને અંદરથી ગોદા વાગે જ નહીં. ના એ તો
ના સમજી ગયો, યંગ છે ને, આ તો જવાન છે, પૂછ્યા વગર નહીં કરે મને. ગમે તેટલું અંદરથી થતું હોય લવ લવ લવ, પણ પૂછ્યા વગર નહીં કરે. એના મોટા બેન પૂછી જુઓ. પણ બે ભાઈઓ એવા થઈ ગયા છે, બે ભાઈઓ, અને આખું ઘર બહુ સુંદર છે. એટલે તમે શું પૂછ્યું હતું સોનલબેન? કાળમાં સોનલબેન હાલી જાય છે. ના, કાળમાં હાલતા નથી, પણ એ વ્યવહારકાર જે સોનલબેનનો છે ને, એ જરાક એવી પ્રકારે છે. એને હું શુદ્ધાત્મા છું તે વખતે ભજના કરવી. હું સ્વકાર, નિશ્ચયકાર, સ્વકાર સ્વરૂપ શુદ્ધાત્મા છું. શું કહ્યું? સ્વકાર. હું સ્વકાર સ્વરૂપ શુદ્ધાત્મા છું. કારણ કે હું સ્વયં દ્રવ્ય છું. કારણ કે હું સ્વયં દ્રવ્ય છું. શુદ્ધાત્મા દ્રવ્ય છું. શુદ્ધાત્મા દ્રવ્ય છું. હું સ્વયં કાળ છું. હું સ્વયં કાળ છું. શુદ્ધાત્મા સમયવર્તીકાર છું. શુદ્ધાત્મા સમયવર્તીકાર છું. હું શુદ્ધાત્મા સ્વરૂપ ભાવ છું. હું શુદ્ધાત્મા સ્વરૂપ ભાવ છું. હું શુદ્ધાત્મા સ્વરૂપ સ્વભાવ છું. હું શુદ્ધાત્મા સ્વરૂપ સ્વભાવ છું. એટલે દાદાજી, અને હું સ્વક્ષેત્ર છું. હું ક્ષેત્ર છું. પૂદગલ ક્ષેત્ર નથી. પૂદગલ ક્ષેત્ર નથી. જે સોનલબેન નું પૂદગલ, જે સોનલબેન નું પૂદગલ વ્યવહારકારને અધીન છે. આધીન છે. અધીન અધીન છે. એટલે હવે આપણે એને આધીન ના રહ્યા. અચ્છા, હવે એટલે એને આધીન ના રહ્યા. આપણે સ્વકારને આપણે પોતે છીએ, તો સ્વકારને તો આધીનપણું છે જ નહીં, સ્વયં જ છે, સમયવર્તી છે. અમારા ગાંઠાણી સાહેબ કહે છે. તો આવું આ કેવી રીતે છે? તો કે હાજી, પરદ્રવ્ય સ્વરૂપ સોનલબેનનું વ્યવહાર પરદ્રવ્ય. પરદ્રવ્ય સ્વરૂપ સોનલબેનનું વ્યવહાર પરદ્રવ્ય. પરકાર સ્વરૂપ સોનલબેનનો વ્યવહારકાર. પરકાર સ્વરૂપ સોનલબેનનો વ્યવહારકાર. આખું જીવનનો વ્યવહારકાર રહ્યો ને, જીવન ચાલવાનું. હાજી. અને એ વ્યવહારકાર સોનલબેનનો છે. અને એ વ્યવહારકાર સોનલબેનનો છે. માટે સોનલબેનનો જન્મ થયો એ વ્યવહારકારથી. માટે સોનલબેનનો જન્મ થયો વ્યવહારકારથી. ઠેઠ સુધી રહેનારો, ઠેઠ સુધી આ રહેનારો, ભવ પૂરતો, આ ભવ પૂરતો, એ પરકાર. એ પરકાર. અને સોનલબેન ભાવથી, સોનલબેનના ભાવથી, સોનલબેનના ભાવથી, વ્યવહારથી પરભાવ સ્વરૂપે વ્યવહારમાં છે તે. વ્યવહારમાં છે તે. અને સોનલબેનનું પરક્ષેત્ર, સોનલબેનનું પરક્ષેત્ર, જે સોનલબેનના મન વચન કાયા સ્વરૂપે છે. સોનલબેનના મન વચન કાયા સ્વરૂપે છે. મન વચન અને કાયા સ્વરૂપે. મન વચન અને કાયા સ્વરૂપે. અને એમાં મન અને કાયા નાના છે. અને એમાં મન અને કાયા નાના અને છે. વાચા મોટામાં મોટી છે. અને વાચા મોટામાં મોટી છે. હિમાલય જેટલી. જેટલી. અને પેસિફિક સાગર જેટલી. અને પેસિફિક સાગર જેટલી. ક્ષેત્ર. એક ક્ષેત્ર. પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પરકાર, પરભાવ, એની સાથે આપણે સ્વક્ષેત્રે છીએ. સ્વકાળથી નિશ્ચયકાળથી છીએ. નિશ્ચયકાળ કયો એને આપણે જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાયક સ્વભાવ જે છે તે આપણો પ્રાણ છે. શું કહ્યું? જ્ઞાતા દ્રષ્ટા જે છે આપણો પ્રાણ છે. એ પ્રાણથી આપણે શુદ્ધાત્મા સ્વરૂપે છીએ. એટલે કાયમ નાને જીવવું ના પડે. હાજી. હવાપણાને જીવવું પડે ના. આ થવાપણું છે ને એ જીવે છે. એવું થઈ ગયેલું જીવે છે. એટલે બધું બન્યા કરે પછી. એટલે બધું બન્યા. બન્યા કરે ને એને થવાપણાનું જોઈએ તો આપણે શું થાય? નુકસાન થાય. ના, ફાયદો ના થાય. ના. અરે બસ એટલું સમજાય બહુ થઈ ગયું. ના સમજાયું? ખ્યાલ આવ્યો કે નહીં તમને? આ એકદમ તો નહીં થાય. આપણો પેલો પાછળનો ફોર્સ છે ને, બહુ જબરજસ્ત ફોર્સ છે આપણો. આ કારના હિસાબે દરેકનો હોય, પોતપોતાના પ્રમાણે હોય, એવું કશું નહીં. આપણે કોઈનું આમ છે ને ત્યાં છે જોવાની કોઈ જરૂર નથી. પોતાનું જ જોયા કરો. પોતાનું જ જોયા કરો. બહારથી લાખ ગમે તેવા દેખાયા જેવા જઈએ આપણે, એ કશું બને નહીં આમાં. એ તો આગળનો પેલો અધ્યાસ છે ને એક જાતનો, એ પ્રકૃતિ લઈને આવ્યા છે એટલે પ્રાકૃત ગુણ કામ કરે છે એમાં તો. સમજાયું ને? પરંતુ આપણે એની સામે આપણા શુદ્ધાત્માના પોતાના સ્વગુણ સ્વરૂપે રહેવું ઘટે. એટલે આવી બધી બાબતોમાં કાળ શું કે વાણી શું,
ખાસ તો વાણી ઉપર. તે વખતે આપણે નિશબ્દ સ્વરૂપે એવું શુદ્ધાત્મા છું. દરેક વાણીના વ્યવહારમાં આપણે દિવસમાં ફ્રી ટાઈમ મળે ત્યારે આટલું 5-25 વખતે એનો અભ્યાસ કરી લેવો. શું કહ્યું? એનો અભ્યાસ કરી લેવો. હું અભ્યાસ નિશબ્દ- કે જેવો કર્યો હોય એવી પરીક્ષા અપાય. સાચી વાત દાદા. જોજો તમે હાજી. તમે ભણેલા એમકોમ થયેલા કેવી રીતે થયેલા? અભ્યાસ કર્યા વગર? ના, વાંચીને. હા, પણ આ બધા પરીક્ષા આપવા માટે તો ગોખવું પડે છે, થોડુંક ગોખવું પડે છે. અભ્યાસ અભ્યાસ. અભ્યાસ અભ્યાસ શબ્દ બહુ મોટો છે. શું? અભ્યાસ શબ્દ એટલે અભિ એટલે હું સ્વરૂપ, પોતાનું અસ્થિ સ્વરૂપ છે એ તો. અને એટલે તે સ્વરૂપ રહ્યા કરવું એમ. શું? એને પુનરાવર્તન ધીમે ધીમે આમ કયા કરે છે. પણ અભ્યાસ. પણ પછી એ ક્રેમિંગ અને ગોખવાથી થઈ જાય ને એટલે અધ્યાસ થઈ ગયો. કારણ કે કરવાપણામાં એટલો બધો ચીટકી ગયા અધ્યાસથી, એ અધ્યાસ નડે છે આપણને અત્યારે. હવે અધ્યાસમાં આપણે આજ્ઞાધર્મે કરીને આપણે અભ્યાસપૂર્ણ રીતે આપણું જીવન જવું જોઈએ. એટલે આજ્ઞાધર્મથી આપણું અભ્યાસપૂર્ણ એટલે આપણે અંદરની બધી જ આપણે આત્માના અનાત્મા ભાગના આખા વિભાજન થયેલું છે એનું આપણને સારી રીતે શુદ્ધાત્માના એટલે આમ તો બુદ્ધિ કરવાની જ છે કામ આપણને, પરંતુ તે શુદ્ધાત્મા લક્ષી બુદ્ધિ હશે. શુદ્ધાત્મા લક્ષી બુદ્ધિ એટલે પ્રજ્ઞાલક્ષી. પ્રજ્ઞાલક્ષી. સમજાયું ને? અને પ્રજ્ઞાન સ્વભાવ આપણો ખુલ્લો થતો જાય. શું કહ્યું? પ્રજ્ઞાન સ્વભાવ આપણો ખુલ્લો થતો જાય. પરંતુ એ પ્રજ્ઞા ખુલ્લી છે તો હું શુદ્ધાત્મા આમ થયા કરે ઊંચું ઊંચું, અને અવરું આવે ત્યારે આપણે ના રહેવાય, ત્યારે એને પરિશહ કહે છે. એને પ્રજ્ઞાન પરિશહ કહે છે. પ્રજ્ઞા ઊભી થાય પછી પરિચય મહાત્માને બહુ થાય બધા એને. એમાં ગભરાવાનું નથી. એ તો એક જાતની અકરામણ છે, બધી ગુંગળામણ છે, બીજું કશું છે નહીં. પણ તે મને થાય તો કહી દે, એવું ના બોલાય. બોલે એટલે તરત જ અસર પડે એને. એવું ના બોલે. સોનલ હા, તે છૂટું છૂટું અભ્યાસ કરો ને. હાજી. પૂછી જો તમારા મમ્મીને. મમ્મી બરાબર પાક્કા છે. પાક્કા થઈ ગયા છે? પડે છે. અરે મને પાકો કરી દીધો ને. સમજવા જેવું છે. હાજી દાદા. એક પદ બોલો બિહારી આનંદજી, ફર્સ્ટ ક્લાસ. સાનો ફાઇન. પણ હજુ દાદાજી એક નાનું આના અનુસંધાન એક ક્વેશ્ચન છે, એ પછી પદ પછી એમનું છે ને સુરેશભાઈનું પછી લઈએ આપણે. પદ થવા દો પેલું. શું કરીશ એને આપીએ? તારી પાસે લે. પણ તને મળે છે કોઈ કે ને? પદ છે ને કવિરાજનું ને? બોલો ચલ જે મહાત્મા બોલે એટલે બધું બરું સરખું જ હોય છે. ઉપયોગપૂર્વક બોલજો. જય સચ્ચિદાનંદ. દાદા પ્રભુ. મહેશભાઈ સારું કર્યું. ભાઈ આયા સારું કર્યું. જય શું આપનું નામ? બસ સારું, ચાલો. અહો અહો શ્રી સદગુરુ, અહો કરુણા સિંધુ અપાર, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર, અહો અહો ઉપકાર, શું પ્રભુ ચરણ કને ધરું, શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન, આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો, તે તો પ્રભુએ આપ્યો, વર્તું ચરણાધીન, વર્તું ચરણાધીન,
वर्तो प्रभु आधीन, वर्तो प्रभु आधीन, दास दास हूँ दास छूँ, दास दास हूँ दास छूँ, आप प्रभु नो दिन, आप प्रभु नो दिन, षठ स्थानक समझाविने, षठ स्थानक समझाविने, भिन्न बताव्यो आप, भिन्न बताव्यो आप, म्यान थकी तलवार व्रत, म्यान थकी तलवार व्रत, ए उपकार अमाप, ए उपकार अमाप, जे स्वरूप समझा विना, जे स्वरूप समझा विना, पाम्यो दुख अनंत, पाम्यो दुख अनंत, समझाव्યું તે પદ નમું, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવન, શ્રી સદગુરુ ભગવન, પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ, તેને સદા પ્રણામ, દેહ છતાં જેની દશા, દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, વર્તે દેહાતીત, આજ્ઞાનીના ચરણમાં, આજ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણી, હો વંદન અગણી, દેહ છતાં જેની દશા, દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, વર્તે દેહાતીત, આ દાદાના ચરણમાં, દાદાના ચરણમાં, હો વંદન ગણી, હો વંદન ગણી, હો વંદન ગણી, હો વંદન ગણી. આ લાઈનોનો પરમાર્થ એ છે કે આ આત્મા હેતુક જેના મુમુક્ષુ નેત્રોથી જ્ઞાનીની ઓળખ કંઈક ઝાંખી પડે છે અને એ જ્ઞાનીની પ્રાપ્તિ માટે ઝંખી રહેલા છે એવા મહાત્મા એના માટે મૂકાયેલા શબ્દો છે. અને એ જ્ઞાની પોતે સ્વયં, કારણ કે એ લઘુત્તમ ભાવે છે, એ સ્વયં
મુમુક્ષુના હૃદયમાં એ મૂકે છે. સમજ્યું? હા. અને આ મહાત્માઓ જે જ્ઞાન પ્રાપ્ત છે, જેમને દ્રષ્ટિ પ્રાપ્ત છે, ભલે એમને વિગત પકડાતી નથી અત્યારે વ્યવહારના બધા ફાઇલોના હિસાબે, હિસાબ બધો બાકી છે, હિસાબની ચિત્રામણ છે, એમાંથી સરખાઈ હજુ જે ના આવી હોય અને જેટલી આવી હોય એટલી તો હોય જ. એ બધામાં હોયના ભાગમાં વર્તે છે. આખું આમાં આવી ગયું મહાત્માઓને. આપણી જ પ્રજ્ઞા એ જ દાદા ભગવાન, અને એ જ દાદા ભગવાન એટલે ત્યાં જ આગળ આપણે આપણું એ સદગુરુ પદ છે આપણું. એટલે આપણી એક વ્યવહાર નંબરની ફાઇલને આપણી વ્યવહાર ચક્ષુ અને વ્યવહાર ચક્ષુની વ્યવહારથી હોવા માટેની આખી વ્યવહારની વ્યવસ્થાઓમાં કેવી રીતે વ્યવહારથી રહી શકે, વ્યવહાર ચક્ષુએ કરીને, અને તે વાણીના વ્યવહારમાં કયા, આ બહુ ખાસ સમજવાનું છે. અને એ વાણીનો વ્યવહાર, બહાર વાણીનો વ્યવહાર તો છે, એમાં પહેલું હોવું જોઈશે. એમાંથી કંઈક આપણે હળવા થઈને પહોંચીશું અંદર, તો અંદરની વાણીને આપણે વ્યવહારની વાણીને પહોંચી વરાશે, નહીં તો ના પહોંચી વરાય. તો કંઈક સમજાશે ખરું કે આપણે જ આપણી જોડે આપણે બહાર પછી ક્યાં બધા છે છતાં કોઈ નથી, અને કોઈ નથી છતાં બધા જ છે. અનુભવ થશે, તમને અનુભવ થશે. આ તો ક્રમમાર્ગમાં અનુભવ છે, પણ આ કાર્ય મન વચન કાયની એકતાના અભાવને કારણે નથી. શાસ્ત્રોમાં વધુ લખાણ હોય છે, પણ કોઈને વર્તે નહીં. લાગે ખરું, બહુ સારું લાગે વાંચશો તો ઘણું સુંદર લાગશે. એક અક્ષર પકડાય નહીં, કશું જ ના થાય. એની ગમ કોઈને ના પડે. જ્ઞાની સિવાય આ બધા શાસ્ત્રો બધા આપણા વ્યવહારિક ધર્મોમાં છે. શાસ્ત્રો ખોટા હોઈ શકે નહીં કોઈ દિવસે, પરંતુ એ માર્ગ આપણને માર્ગદર્શક કરે. પણ માર્ગદર્શકમાં આપણે સરખા રીતે માર્ગમાં આપણને બધું ગાઈડ પણ થતું હોય તે પ્રમાણે હોય ને, તો આપણે અંદરથી ગાઈડ થયા કેવી રીતે થાય બધું? શાસ્ત્રો બધું કે, પણ એ પ્રમાણે શરીર જોઈશે ને પાછું. શરીર આ વાત છે. એટલે દાદા કહે છે મને આ જે મળ્યા છે ને તે એવા બધા પુણ્યશાળી છે, તો આવું બની શકે નહીં. આવી સંખ્યા, આટલી બધી મોટી સંખ્યાઓમાં ના હોઈ શકે, કોઈ દિવસ ના બને. એક જ્ઞાનીથી એક જ્ઞાની તૈયાર ના થઈ શકે. આ સિદ્ધાંત છે, પરંતુ કોઈ પણ સિદ્ધાંત અપવાદ વગર હોતો નથી. અપવાદ વગર હોતો નથી. કદાચ એવા હોય જ્ઞાની અને એમનાથી એક થાય પણ ખરો, પણ મોટે ભાગે નહીં. મોટે ભાગે નહીં. એના પરથી આપણે જ્ઞાનીનું પદ અને જ્ઞાનીનું આખી મહત્તમ એમની દશા છે એ સમજવાની જરૂર છે. જ્ઞાની સમજ્યું ને? જ્ઞાની દેહે પૂરા સભાનતાએ કરીને છે, પાંચે ઇન્દ્રિયની કમ્પ્લીટ સભાનતાએ, અને બધાના જેવા વ્યવહારથી વ્યવહારમાં હોય પાછા. હવે આપણા આપતા પુત્રો કેવા સુંદર છે જુઓ, કેવા એ વ્યવહારમાં બધાની સાથે હોય છે, પરંતુ એ વ્યવહારમાં કેટલા છે કેટલાની અંદર માપી લે છે પાછા દરેક જણ પોતપોતાને સારી રીતે માપી લે છે. હજુ કાલે આ બધા અનુભવ કર્યા તે આપણે ના જોયા? સમજાય છે ને? એ મપાઈ જ જાય છે. પછી સત્સંગમાં જાય એટલે અંદર બધું વિશ્લેષણ થઈ જ જાય. થાય કે ના થાય? અને જ્યાં આગળ કચાશ હોય તો બધી ગડબડ સરખી સુધારીએ ને. જીવતા છીએ, શ્વાસ ચાલે ત્યાં બધું સુધરી શકે છે. હાથમાં રબર છે, કાગળ છે, પેન્સિલથી લગાઈ ગયું છે તો ભૂસી નખાય. એને પ્રતિક્રમણ કહેવાય. પ્રતિક્રમણ એટલે ભૂસી નાખવું બધું, ભૂલ થઈ ગઈ તે. શું? અતિક્રમણ એટલે ચિત્રામણ કરી નાખવું. એ તો ટેવ પડી ગયેલી તો શું કરે? આર્ટિસ્ટ થવા જઈએ પાછા આપણે. આટલી મોટી આર્ટિસ્ટની આટલી મોટી કલાકૃતિ બનાવી છે તે મોટી કોઈ ના બનાવી એવી પાછી. હા, અને કલાકૃતિ કહેવાય? આર્ટિફેક્ટ કહે છે એને, આર્ટિફેક્ટ. મહેશભાઈ ખરું કે નહીં? બહુ સરસ. એટલે હવે આપણે લઈએ. સુરેશભાઈ કહેતા હતા કે શું કહેતા હતા તમે? એટલે સાંભળવાની વાત માટે એમને કહ્યું કે વાણી વિજ્ઞાન વિશે ઘણી વાતો સત્સંગમાં થાય છે, અને ઘણા વખતથી પૂછવું હતું કે સાંભળવાના વિજ્ઞાન માટે સત્સંગ કરો. તો દાદા ભગવાને પણ આ જ વાત પર બહુ જ ભાર મૂકેલો હતો કે દાદા ભગવાને પોતાના વાણી માટે કોઈ જરાય ક્યાંય આગ્રહ રાખ્યો છે ખરો? અને બધા કોઈ પણ જેને જે સમજાવ્યું તો કે બધા એક શબ્દ માટે જ્ઞાન વિધિ જે હોય છે એના માટે કોઈ આગ્રહ છે? છતાં આ બોલ્યા તો એવા ફોર્સથી બોલ્યા હોય જાણે કે અહંકાર છે એવું લાગે.
ના, એ કોણ બોલી શકે? એ ખુમારી બોલે છે, ખુમારી. શું કહ્યું? અનુભવની ખુમારી છે. એ ગજબની ખુમારી છે. જ્યાં સુધી પરિપૂર્ણતા નથી થઈ ત્યાં સુધી હોય. આ ખુમારી શબ્દ બહુ મોટો છે. વ્યવહારમાં હોય છે એ પેલા ક્ષત્રિયો લડનારા હોય ને મોટા ખુમારી, રાજો એમને ખુમારવા કરે. પણ એ કેવા કે હા કઈ વાંધો નહીં, અમારે તો જીવવું મરવું હરખું જ છે કે છે બધા. અને પેલા આગ્રહીઓ બહુ મોટા, હઠાગ્રહીઓ કહેવાય. એ ખુમારી ના કહેવાય, હા, એ બધા ગાણપણો કહેવાય. હઠાગ્રહી એક સાચો હોઈ શકે નહીં, એક સાચો હોઈ શકે નહીં. સમજાયું ને? એ લોકો જાત જાતે પોતાની જાતને ખપાવે, પછી લોકોને ડરાવવા માટે કહેતા હું મોટો અઘોરી છું કે કશું બરે નહીં કહ્યું. આ શબ્દો બધા આવ્યા છે એવા બધા ભગવાનની હાજરીને લીધે. એટલે એમાં વ્યવહાર એટલો બધો આ કળિયુગમાં ચિત્ર વિચિત્ર થઈ ગયેલો છે એનું. પણ મહાત્માઓ પુણ્યશાળી છે બધા. કેવા પુણ્યશાળી! આ બોલ્યા તે બધું છે ને મહાત્માઓને બધું અંદર અંદર રહ્યા કરે. પણ જેને જેટલે અંશે રહે એટલું તો સ્વાદ હોય જ. પણ પેલો બીજો બધો હજુ હિસાબ બધો ચૂકવવાનો રહ્યો ને એની આ છે, બીજું કશું જ નથી. હિસાબ ચૂકવવામાં અઘરું બહુ પડે છે, ખરું કે નહીં? છોકરી આમ કરે છે, ના ના તો બોલતા આવડતું જ નથી. એના આગળ ના બોલજે તો તારો મોક્ષ સાબુત રહેશે. એના આગળ ના બોલીશ તો સાબુત રહેશે. અને બીજે બધા ના બોલીશ તો પાછો ઊભો થઈ જશે હિસાબ. હિસાબ તો હિસાબી સાહેબ સમજો. ના વાત સાચી, વાત સાચી. બધા 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 ને. ના 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 ના, તમારું હૃદય ચોખ્ખું છે, અમે જાણીએ છીએ. પણ જરાક આ વાણીને એના કારણે જરા એ થાય છે. મૃદુલાબેન હૃદય દિલ સારું છે ને? દિલ ના માફ, ઊભા થઈને માગી લે. આપતા પુત્ર સાહેબોની પહેલી માગ ઊભા થઈને, પછી વડીલોની માગજો. હા, હું મન વચન કાયાની મારી આજ્ઞાધર્મની એકતાથી આ બધાની મારાથી જાણે અજાણે જે કંઈ ભૂલો ચોખ્ખો દુષો થયો બધા માફી માગું છું. આજ્ઞાધર્મથી મન વચન કાયાથી. પણ જગત તો બહુ મોટું છે ડોક્ટર સાહેબ. તમે હારા તૈયાર કર્યા છો. એટલે સાંભળવાની વાત એ વિજ્ઞાન બહુ મોટું છે સુરેશભાઈ, આ કળિયુગમાં ખાસ કરીને. કારણ કે આંખો અને આંખનો ધર્મ એટલો બધો આજે ચિત્ર વિચિત્ર થઈ ગયો છે, એના કારણે આ બધું છે. અને આખો સંસારને ઊભો થાય છે આંખોને કારણે. શબ્દરૂપી મોહ અને મોહનું સ્વરૂપ આખું આંખોમાંથી ઊભું થાય છે. એટલે દાદાએ તમારે બહુ જ ચેતવ્યા છે, પુષ્કળ ચેતવ્યા છે. મોટા મોટું આકર્ષણ કેન્દ્ર હોય તો આંખો બહુ. કનુભાઈને તો એવો ફટકો માર્યો જોરથી જોરથી માર્યો હતો, હા, બહુ મોટો. કોઈને લાગે આંખો કેવી સરસ આંખો છે, અરે એના કરતાં ભેંસની કેટલી મોટી જોત. બહુ મોટો ફટકો કે કેવી માજરી કેવી સરસ છે. દાદાનો એક ફટકો આવે ને, આ કળિયુગમાં એવા ફટકાની જ જરૂર છે આપણને. આમ સીધા જલ્દી આપણે ચાલીએ નહીં. આપણે આપણને પોતાના અંદરથી વાગે છે કોઈ જાણતું જ નથી. શું કહ્યું? હા, બહુ સમજવું જોઈએ. એટલે સાંભળવાનું વિજ્ઞાન ખાસ કહ્યું એટલા માટે. શાસ્ત્રોમાં પણ જ્ઞાન માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે, જ્ઞાન સમજવા માટે પણ સમજાય એટલે મતિ સ્થિર થાય અને મતિ જ્ઞાન કહે છે. શું કહ્યું? મતિ એટલે સ્થિર થાય, એનો મતલબ એ વ્યવહારથી વાત છે. એટલે કે બુદ્ધિ સ્થિર થાય. શું કહ્યું? અને કળિયુગમાં કોઈ દિવસ આ બુદ્ધિ સ્થિર થવાના લાખ ઉપાયો કરે તો થાય એવી નથી, કોઈ રીતે ન થાય. અને થઈ કલ્યાણ થઈ ગયું એનું. બુદ્ધિ એ સ્થિર બુદ્ધિને એને સ્થિત પ્રજ્ઞ કહ્યું ગીતાજીમાં.
અને કેટલી ઊંચી દશાએ કહ્યું છે એમાં. આખું વિશ્વ અને આખું ભારત બધું જાણે છે. તો એટલે અર્જુનને સમજાયું ને સ્થિતપ્રજ્ઞ સાહેબ હું તો અર્જુન છું, એ કેવી રીતે બોલતો હશે, કેવી રીતે ખાતો હશે, કેવી રીતે પીતો હશે, કેવી રીતે ઉઠતો બેસતો હોય, ઊંઘતો કેમ ન હોય, આ બધું પૂછ્યું નહીં. સ્થિતપ્રજ્ઞ કા ભાષા એવું કે છે. એટલે આ બધા માણસોનું હોય એવું એનું હોય, પણ એની બુદ્ધિ સ્થિર થઈ ગયેલી હોય, ડગમગ ના થાય. શું પોતાનું હિત હોય એને હિતમાં જ એને રખવડાવે, અને પોતાનું હિત જ્યાં થતું હોય ત્યાં આગળ એને અહિત ના થવા દે. શું કહ્યું? બે પક્ષે આપણને એ કરે તારે એને સમ્યક બુદ્ધિ કહી. આ સમ્યક બુદ્ધિ બહુ સુંદર પ્રયોગ છે દાદાનો, એટલું સુંદર છે, બહુ સમજવા જેવું છે. એટલે બુદ્ધિ જ મુખ્ય છે સારા સંસાર માર્ગમાં મોક્ષ જતા સુધી. અને આપણા મહાત્માઓને આજ્ઞા ધર્મે કરીને આપણા સમ્યક બુદ્ધિના જેટલા અંશો અંદરથી ખુલ્લા થતા હતા સમજણ જે એ બુદ્ધિ આપણને પછી વ્યવહારમાં આજ્ઞા ધર્મે કરીને આપણને ગાઈડ કર્યા કરશે. જોજો, કારણ કે એને વ્યવહાર તો ચલાવવાનો, બુદ્ધિ જ વ્યવહાર ચલાવે, બીજું શું ચલાવશે? બીજું કોણ ચલાવે વ્યવહાર? આપણા માટે કોણ નવરું છે? કહો તો કે આ બધા બહાર ચલાવે છે ને આપણું? કોઈ ચલાવી ના શકે, ચલાવી ના શકે. બધું જ નાટક છે, છતાંય કોને સમજાય છે કે નાટક છે? નાટક સમજાયું કામ થઈ ગયું. ઘરમાં ઘરમાં આપણે 2 જણ હઈએ અને 2 જણથી આપણે એક નાટક સ્વરૂપે છે. શું આપતા પુત્રો કેવાય એક બધા સાથે નાટક સ્વરૂપે બધાથી. મહેશભાઈ શું કહો છો? બોલો ને જલ્દી. પણ હું બોલો છો ના રહે છે આપ રહેવાનો અંશ ખુલ્લા થયા છે તમારામાં, પણ હજુ પેલા બાકી છે બધા, એટલે પજવ્યા કરે છે, ગોદા મારે છે આપણને, બીજું કશું છે નહીં. સમજાયું ને? એટલે આપણે એને ગણીએ તો ને, પણ શું કહો છો? બોલો ને, આપણે શું કામ ગણીએ એને? ગોદા મારે તો બોલો ને. હા, ગોદા મારે તો એને વધારે મન થાય, ઉડતું ડબલ ગોદા મારશે તો એને બળ મળે છે ઉડતું, આપણે એને આધાર આપ્યો. સમજાયું ને? એટલા માટે આંખોના ધર્મના ચિત્ર વિચિત્ર આ કાળમાં આપણે આજ્ઞાધર્મથી વ્યવહાર દ્રષ્ટિથી છીએ, છતાં પણ આપણે એ આંખોના ધર્મમાં પ્રેક્ટિસ પાડવી પડશે. એટલા માટે દાદાએ કહ્યું હતું શરૂમાં પ્રેક્ટિસ ખૂબ કરો, કલાક કલાક. એ સામાયિક છે ને બધું જ છે એમાં તો, કે બધામાં શુદ્ધાત્મા જોવાની પ્રેક્ટિસ કરો. બહાર નીકળો ફ્રી ટાઈમ હોય ત્યારે. બધું દાડામાં કામ કરતા હતા, થોડો તો ફ્રી ટાઈમ મળે કે ના મળે, પણ ગોઠવણી કરવી પડે ને. જો આપણને બગાસા આવતા હોય ને તો પણ આ ગોઠવીને કરીને જઈએ ને તો બગાસા ઉડી જશે. જોજો બહાર જશો એટલે, કારણ કે બહાર ચાલતા ને બધાને જોતા બગાસા નહીં ખવાય તમારે. જોજો અને બગાસા ખાય તો શું દશા થાય જોઈ લેજો. આપણે બધાને અનુભવ છે આ તો. હું આ બધા અનુભવ કરી ચૂક્યું છે આ શરીર પાકી રીતે. બહુ સમજ્યો કે નહીં? સમજે? એટલે સાંભળવાની કળા બહુ મોટી છે. શાસ્ત્રમાં મતિ જ્ઞાન કહ્યું છે, આપણા માટે અનુભવ જ્ઞાન છે. અને અનુભવ જ્ઞાન આ વ્યવહાર દ્રષ્ટિથી આંખોથી વ્યવહાર કરીને રહેવા માટે આપણા વાણીના વ્યવહારોમાં આપણે બધી વાણીને સાંભળવાના અભ્યાસ સ્વરૂપે આપણે આપણી વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પાકી થશે. ત્યાં સિવાય એ આજ્ઞા પાકી થાય એવી નથી. વ્યવહાર દ્રષ્ટિ આજે વ્યવહાર બધું બોલાય, વ્યવહાર શુદ્ધ કોઈ જાણતું જ નથી. પણ વ્યવહાર ક્યારે કહેવાય? કે નિશ્ચય પ્રાપ્તિ પછી જ વ્યવહાર રહ્યો, તેને જ ખરો વ્યવહાર ભગવાનનો ભાષાનો છે કહેવો છે. નિશ્ચય પ્રાપ્તિ વગર વ્યવહાર જ હોતો નથી. પછી એ લૌકિક વ્યવહાર ખરો, એને આપણે ખોટો ના કહી શકીએ અને ચેકો ના મારી શકીએ, પણ લૌકિક થઈ જાય છે. અને નિશ્ચય દ્રષ્ટિ સાથેનો વ્યવહાર એ અલૌકિક વ્યવહાર છે, ભગવાનની ભાષાનો વ્યવહાર છે, પણ એ અંતરનો વ્યવહાર છે. એમાં વ્યવહાર ચક્ષુ તો કામ કર્યા કરશે, વ્યવહારથી ના કરે. પણ એમાં આપણે જે એ ચક્ષુ અને શબ્દનું આખું બધું અનુસંધાન એટલું બધું થઈ ગયું છે કે એ ચક્ષુ જોડે પછી બોલનારા થઈ ના જઈએ, એ જોવાનું રહ્યું આપણે. તો જ વ્યવહારની આજ્ઞા રહેશે ને. બરોબર દેખાય છતાં બોલનાર ના થઈએ આપણે. એટલે બોલવાનો જેટલો આપણો અભ્યાસ કરીને ઓછું થતું જતું જશે, તેમ તેમ આપણું સમજવાનું ખીલતું જતું જશે. શું કહ્યું? એને સાંભળવાની કળા કહી. હા, એટલે આપણને કોઈ ગમે તેવું કહે, આપણાથી કહે, આપણે હલી નાખીએ, આપણે અંદરથી હાલી જઈએ ખૂબ, છતાં પણ ધીમે ધીમે, એકદમ તો નહીં આવે. ત્યારે પાછું સામે રિએક્શન આવશે, બોલાશે, બધું થશે.
પ્રતિભાવ થાય બધું થયા વગર રહે નહીં કોઈને. પણ તે વખતે પછીથી તરત જ જ્યારે નવરાશ મળે ને, અરે સોનલ આવું થઈ ગયું, આમ કહી દઈએ આપણે, અને એમ કરી પાછા વરીને પાછું કરી દઈએ. તો બીજી વખત આવશે તો એટલું ઓછું જરા ફોર્સ આવશે, એ ફોર્સની સામે પહોંચી વળીશું આપણે. પણ આ તો ઘણા બધા પ્રયત્નો કર્યા પછી, બધા બહુ પડરો છે આના તો, એ કર્યા પછી આપણે શ્રુત જ્ઞાન એટલે કે સાંભળનારા થઈશું. એટલે સાંભળવાનું વિજ્ઞાન એનો પરમાર્થ એ છે કે આપણે શ્રુત શું શ્રુતથી, એ સિદ્ધિ છે, બહુ મોટી સિદ્ધિ છે. શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાન હોય ને ત્યાં સુધી મતિ જ્ઞાન બરોબર આપણું ખુલ્લું થાય નહીં. એટલા માટે શાસ્ત્રોમાં મતિ જ્ઞાન પ્રાપ્તિ લક્ષ્ય સ્વરૂપે મૂક્યું. શું કહ્યું? લક્ષ્ય સ્વરૂપે. પણ કેવી રીતે? તો કે શ્રુત થયા થઈ કહીને, શ્રુતથી, સાંભળવાથી સાંભળવાથી સાંભળવાથી. એટલે કડવું મીઠું લાગશે અને મીઠું વાલું નહીં લાગે. જોજો, તમે જોજો, અનુભવ કરી જોજો. મીઠું વાલું નહીં લાગે ને કડવું મીઠું લાગશે. તારે બે પછી આપણા ઓડિટર સાહેબ કોઈ આપણા ભૂલ નહીં કાઢી શકે. જોજો, પછી સરકારે ખુશ થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાં આગળ પછી તમે પૈસાના વ્યવહારો કહો ને, ત્યાં આગળ ચોખ્ખું થઈ જાય. ગમે તેવા મોટા શ્રીમંત ગમે તેટલું હોય છતાં પણ એને એટલું નહીં હોય. જોજો, ઉપર વરસાદો પડતા હોય તોય ના થાય. પણ આ કાળમાં બહુ મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે. મહાત્માન બની શકે, મહાત્માન બની. આજે બધાને ભાવ થાય છે, જુઓ ને, જરાક પગાર થાય. છોકરાઓ આજના કેવા છે બધા. પહેલાં પહેલું જ મારે આપે દાદાને જ આપવાનું. પહેલો ચેક મારો દાદાને પગારનો. બોલો, પગાર એટલે તો 2 નંબરની કમાણી કહેવાય ને. કેમ કોઈ બોલતું નથી? અને ધંધા કરનારો તો 2 મંદા તો આપણે સારા કામમાં આપી દો તે આપે. હે અરુણાબેન કેટલા 2 નંબરના આવે છે? એટલે સાંભળવાનું વિજ્ઞાન ઘણું મોટું છે. શ્રુત જ્ઞાન કહે છે એને, શ્રુત જ્ઞાન. અને શ્રુત જ્ઞાન જેમ જેમ જેટલું શ્રુત થયું હોય પણ એ સમ્યક પ્રકારે થવું જોઈશે. ડૉક્ટર સાહેબ, ખરું કે નહીં? કેવા પ્રકારે? સમ્યક પ્રમાણ. એટલે કડવું મીઠું લાગે ને મીઠું વાલું ના લાગે, એને સમ્યક પ્રકાર કયો. અને બોલવામાં જ આ બે ને, કડવું મીઠું બોલવામાં જ લાગે બીજામાં, બોલવામાં. અને આપણાથી કોઈને એવું લાગે કડવાશ કે મીઠાશ, તે બે રીતે હોય ને, અરસપરસ છે. તો એકને લાભ થાય એટલે બીજું કોઈને લાભ કરાવતું નથી, પણ અસરો પડે છે ને, સ્પંદનો થાય છે અંદર. જેવું આપણું આત્મા એટલે શું કે આ પૂતગલ જ્યાં સુધી મન વચન કાય આજના કળિયુગનું 5મા આરાનું છે, પંચમકાળનું, એ આખું સ્પંદનવાળું, જબરજસ્ત સ્પંદનવાળું છે. એ સ્પંદનને લીધે આત્માના પ્રદેશોમાં આમ તેમ થતાં આ બધી અસરો પડે છે આપણને. સમજાયું ને? એટલે ધીમે ધીમે આપણે એમ ઠરતા જઈએ ને તેમ તેમ આપણને અસરો ઓછી પડે તો અંદર સ્થિરતા આવતી જાય. આત્મ સ્વભાવના ક્ષેત્રો બધા, એના પ્રદેશો બધા, અને એ થતા જાય. સમજાયું? બહુ ગજબનું વિજ્ઞાન છે આ તો, ગજબનું. આમ તો શાસ્ત્રોમાં જીવ વિજ્ઞાન ને બધું ઘણું બધું લખ્યું છે, પરંતુ આ સાંભળવાનું બહુ મોટી વસ્તુ છે. એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, ત્યાર પછી મનઃપર્ય જ્ઞાન આવે. એટલે એ આપણે લેવા દેવા નથી એના. મનઃપર્ય જ્ઞાન એટલે આપણે અહીંયા બેઠા હોય અને અત્યારે તમારે આમ ઉપયોગ મૂકો તમે કે આપણે અત્યારે અમેરિકામાં શું આગળ પ્રણવભાઈ ત્યાં શું કરી રહ્યા છે અને એમના ઘરમાં શું ચાલે જોવું છે મારે, તો ઉપયોગ મૂકો તો તરત જ અહીંયા પ્રત્યક્ષ જેવું દેખાય ને એવું તમને દેખાય. એને મનઃપર્ય જ્ઞાન કહ્યું. આ દેખાય એટલે આપણે એને આંખોથી સમજીએ છીએ. શું કહ્યું? પણ પેલી મતિ સ્થિર થઈ છે ને, અને શ્રુતે થઈને મતિ, એમાં આવું બની શકે છે, કારણ કે એના આશયમાં આવું હોય તો, નહીં તો નહીં. શું કહ્યું? આશય બહુ કામ કરે. આશય તો શબ્દ દાદાએ આપ્યો છે, એટલો ગંભીર શબ્દ છે, એ સમજાય તો કલ્યાણ થઈ જાય. બુદ્ધિનો આશય કે છે, સમજાયું? તારે એ પૂતગલ મનઃપર્ય જ્ઞાન અને જે વ્યવહારમાં ક્રમ માર્ગમાં થતું હતું એ આખું વૃદ્ધિ એક જાતની, એ પૌદ્ગલિક જ્ઞાનની વૃદ્ધિ છે. પૌદ્ગલિક જ્ઞાન એટલે વ્યવહારનું જ્ઞાન, વિશ્વ વ્યવહારનું બધું. સમજાયું ને? આમ તો એ જેટલું
આત્મા પક્ષે જેટલો નિષ્ઠાપૂર્ણ હોય એટલું એને ચોખ્ખું અવધિ જ્ઞાન થાય. તે આનંદ શ્રાવકને માહિર ભગવાનના વખતમાં એ શ્રાવક હતા, શ્રીમંત હતા, શ્રીમંત હતા. 10,000 ગાયોનું ગણ હતું એમનું, શ્રીમંત હતા. તારે એમને વિપુલ મતિ એટલે મતિ જ્ઞાન વિપુલ મતિ એટલું મોટું થયું હતું કે છેક ઉપર ટોપમોસ્ટ દેવથી માંડીને છેક નીચેના નરક સુધી બધું પ્રત્યક્ષ દેખાતું હતું. જેવું આપણે પૂતગલમાં આમ સામસામે હઈએ તારે તે ગૌતમ સ્વામી જાય છે એમની પાસે અને અને જાય છે કે હંમેશા ગૌતમ સ્વામી પ્રમુખ ગણતર કહેવાય, આવે એટલે તરત જ એમનો વિનય કરી લેવો છે. તે એમનાથી નમસ્કાર ના થયા એટલે જોયું, અરે આનંદ શ્રાવક, આટલી મોટી ગંભીર તમારી ભૂલ કે નમસ્કાર પણ ના થયા. તમારે પ્રતિક્રમણ કરવું પડે. આપણે અત્યારે પચકખાન કે છે, પચકખાન એટલે પશ્ચાતાપ, પ્રતિક્રમણ કરવું. તો કે હા પ્રભુ, હવે હું પ્રતિક્રમણ કરવાની યોગ્ય નથી. આવું કહ્યું. હા, આનંદ શ્રાવક વ્યવહારના હતા તો પણ શું બોલો છો? અમે આટલું માથાકૂટો આટલું થયું તમે આમ બોલો છો? આ બહુ ગંભીર ભૂલ કહેવાય. તમારે અવશ્ય પ્રતિક્રમણ કરવું જોઈએ. તો કે હું સાચાનું પ્રતિક્રમણ કરું ખોટાનું? ભૂલ થઈ તો પ્રતિક્રમણ કરું? તો કે ના, એ તો ખોટાનું છે. તો કે પ્રભુ નથી, વિનય બોલે છે, વાણીમાં છે વિનય, નથી મારી ભૂલ. આપ જુઓ તો વીર પ્રભુને પૂછી જુઓ, તેમ એમનાથી જાણી લો. એમ તો કંઈ નહીં, પણ એટલા સરળ હતા, બહુ સરળ હતા ગૌતમ સ્વામી. હા, બહુ સરળ. કેટલી મોટી વૃદ્ધિ સિદ્ધિઓ હતી એમની પાસે. એમનાથી કેવા જ્ઞાન પામે, કેટલા બધા પામેલા, કેટલા દેવગતિમાં પામેલા. છતાં એમને શંકા રહ્યા કરે કે હજુ મને કેમ આ ખુલતું નથી, કેવું જ્ઞાન હજુ. એટલે તે વખત પેલી દુંદુભીનું બધું બહુ હોય ને બધાને, દુંદુભીનો બહુ જુદો છે, આને લાગુ પડે છે, નાભીને લાગુ પડે છે. તમે સમજ્યા ને? હોય છે ખરું દેવોનું, પણ એ બીજા કોઈને એ થાય નહીં, પણ વ્યવહારમાં ખ્યાલ તો આવી જાય બધા, એના સ્પંદનો થાય છે જબરજસ્ત. તો એમાં જે પ્રભુને કહ્યું, પ્રભુને મારે ખાતરી કરી રહીશ, તો તરત જ જાય છે. અને પછી પૃચ્છા કરે છે કે પ્રભુ આનંદ શ્રાવક આવું થયું ને? હા. તો કે પછી તો સીધો જ જવાબ એમને તો પ્રભુ, તો ગૌતમ આનંદ સાચા છે માટે પ્રતિક્રમણ તમારે કરવું ઘટે. બોલો કોનો પક્ષ લીધો એમને? એમના પહેલા શિષ્ય કોનો પક્ષ લીધો? તરત જ એમ. અને એ સરળ એવા તરત જ અમે ક્ષમા કરો, ભૂલ થઈ. એ વિપુલ મતિ હતી એમની. વિપુલ મતિ એ મતિ જ્ઞાન ઉપર જાય છે. ત્યાં અવધિ જ્ઞાન છે, આટલું મોટું અવધિ જ્ઞાન. હવે સમજ્યા? જે ગૌતમ સ્વામીને નહોતું તે વખત આટલી બધી સિદ્ધિ હતી, તો શક્ય કેવી રીતે છે આ તો? એ આ ત્યાગ વગર ના બને, એટલે સંન્યાસ વગર, સંયમ વગર. ખ્યાલ આવ્યો? અવધિ જ્ઞાન પણ એ કામમાં નથી. અને એનાથી મંદાપર્ય જ્ઞાન છે. ત્યારે મહાત્માઓ તો સીધા જ મનની રીતે મન ઉપર આવી ગયા છે કે મન, તું દેખાઉં છું ને જણાવું છું, અને હું તને જોનારો ને દેખનારો છું. પણ એટલી હિંમતથી બોલવું જોઈએ આપણે. વિચારો આવે તારે થોડી હિંમત રાખવી જોઈએ. પછી આ ગોદા મારે ગોદાને આપણે પ્રોત્સાહન આપીએ કેમ ચાલે? બહારના વ્યવહારમાં એવું બધું થાય છે. વ્યવહારમાં આ તો કોઈ દિવસ ના, મહાત્માથી કોઈ દિવસ ના થાય આવું. કોઈ પણ પ્રકારે થાય તો કે સિદ્ધાંત અહીંયા આગળ હણાય છે. તમે કયા હિતને ખાતર, કયા સુખને ખાતર આ સિદ્ધાંત હણે એવું આપણાથી હોવું ઘટે. અને આપણે શબ્દ હંમેશા વાપરવો. હા, આપણે કોઈને કહેવું હોય તો આપણાથી હોય, થતું હોય સામાથી, પણ આપણાથી બોલવું તો સમાન દુઃખ ઓછું લાગશે. શું કહો છો? આ બહુ મોટો પ્રયોગ દાદાએ આપ્યો છે આપણને, બહુ જ મોટો. મોટો આ કે છે પારસ, રાજુલ અને હર્ષ, એ ત્રણ, બે ભાઈઓ અને બેન છે. એ બધા જ એમને માટે આ શબ્દ જ થઈ ગયો છે. આપણે પેલા હર્ષને તો છે ને તમારા ઓસ્ટિનમાં, એને તો એમ જ છે કે બા આ હું લઈ શકું, આવું જ બોલે હોય એકદમ. હું લઉં છું એવું નહીં, મારે હું લઈ શકું કે છે.
હું આમ કરી શકું? આમ આવું જ બોલે. શું એટલે ભાષા એવી પોઝિટિવ થઈ જાય છે, બાળકોને સંસ્કાર પડે છે ત્યારે. શું એવું થઈ જાય. એટલે સાંભળવાનું વિજ્ઞાન બહુ મોટું છે. મનઃપર્યજ્ઞાન એ બહુ, મહાત્માઓ તો સીધે આમાં આવ્યા છે, પરંતુ મહાત્માઓ માટે મનઃપર્યજ્ઞાન આ બધું જ મતિ, શ્રુત અને અવધિ જે શાસ્ત્રોમાં કર્તા ભાવથી કહ્યું છે, દેહે કરીને, સાધને કરીને, એ સાધ્ય સ્વરૂપ એટલે કે દેહે કરીને વ્યવહાર સાધ્ય છે. એ બધું શું કહ્યું? એટલે વ્યવહાર શુદ્ધિ થાય છે જરૂર. એમાં વ્યવહાર શુદ્ધિ થાય એટલે જ્ઞાન તરફ જ જાય. એ માર્ગ છે આખો, અને એ જ મુખ્ય માર્ગ છે. એ જ મુખ્ય માર્ગ. પણ આ તો એક અપવાદ બની ગયો છે. એટલે અક્રમ, એટલે તમારે ક્રમમાં વ્યવહારમાં નહીં ઓરંગવાનો. અમે તમને અમારી સિદ્ધિથી તમને અક્રમે કરીને આ તમને તમારા એમાં આપી દઈએ છીએ જ્ઞાન. એટલે તમે આ પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. અને પછી આ વ્યવહાર બધો તમારો રહ્યો છે, કારણ કે વ્યવહાર ઓરંગાયો નથી તમારાથી. એટલે હવે એ વ્યવહારમાંથી પસાર થવું પડશે. એટલે એ મહાસાગરને દરિયો ઓરંગવો પડે. નદી આવે, દરિયો આવે, જે હોય તે. સુકાઈ ગયેલી નદી હોય પાછું રેતી જેવું હોય ને પાછું એ થઈ જાય કદાચ. હા, રણે આવે, બધું જ આવે નહીં? કોઈ વખત રણ પણ આવે ખરું. રણ એટલે આવે સૂકું. ઘણી વખત આ તરસ લાગે ને પાણી જોયું તો ઘણી વખત જોઈએ તો કોઈ આ પાણી જ્યારે જોઈએ તો ના મળે, જરા મોડું મળે નહીં મળે ત્યારે હેરાન થઈ જઈએ છીએ આપણે. આ જે બહુ અનુભવ થાય છે આપણને બધાને. આ આપણે આપણું ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ શક્તિ એટલે શુદ્ધાત્માની પ્રજ્ઞા એ કરીને આપણી પાસે છે. એમાં આપણે સતત આપણે પોતે પોતાને એટલે આપણે જોવાનું જ કહીએ છીએ સીધે સીધું જે બને તે શરીરે કરીને, શરીરના વ્યવહારમાં. પણ બહારની ફાઇલો સાથે બને તે વખત તમારાથી ના ઉપયોગ, આ બહાર વ્યવહાર થતો હોય તે, અને આપણે અંદર એક સાથે બે ઉપયોગ બે જગ્યાએ ના રહી શકે. આ સિદ્ધાંત છે, સમજો. એટલા માટે ફ્રી ટાઈમનો ઉપયોગ કરવો. ફ્રી ટાઈમ આખા દિવસમાં મળે નહીં, ખાસ આ કળિયુગમાં નહીં. ગમે તેવો કળિયુગ હોય ફ્રી ટાઈમ મળે. નરકમાં મળે એવો છે શું વાત? એમને સતત મળે છે. રે સતત ફ્રી ટાઈમનો ઉપયોગ કરવાનો છે આપણે. એટલે ત્યાં આગળ આ સાંભળવાની વિદ્યા બહુ મોટી છે. એટલે દાદાએ કહ્યું કે આપણે આપણું બોલેલું સાંભળતા શીખીશું તો બીજાનું બોલેલું સાંભળતા આપણને સંભળાશે. ના સંભળાય એવું હોય તો સંભળાશે. શું કહ્યું? એટલે સંભળાય એવું મીઠું હોય તે મીઠું નહીં લાગે. મારો અનુભવમાં કહ્યો બહુ હમણાં નીકળે વગરનું. હે મંદરભાઈ, તમને આવો અનુભવ થયેલો છે બધો? સાચું કહો છો? એટલે આ સાંભળવાનું છે, બરોબર છે? હવે આપણે 10 વાગી ગયા. ધીરુભાઈ, તમારું છે ને એક કામ કરીએ, શુક્રવારે આપણે કૃપા કરે છે એને ઇનસેન્સિટિવનેસ, માણસ બીજાને ના સમજી શકે એટલે સેન્સિટિવ માણસને કોમન સેન્સ નથી હોતી. એ પાછળ શું સમજવાનું છે? એટલે કે બીજો આપણી બહાર કોઈ ઇનસેન્સિટિવ હોતું જ નથી, બધા જ સેન્સિટિવ હોય છે. આપણે ઇનસેન્સિટિવ હોઈએ છીએ એટલે બહાર બધા ઇનસેન્સિટિવ દેખાય આપણને. એટલે આપણી સેન્સિટિવિટીમાં નીકળી જઈએ. શું કહ્યું? જે છે તે બહાર દેખાય બધું હું છું. પ્રેક્ટિસ પાડવી પડશે તમારે. ઇનસેન્સિટિવ દેખાય તે હું છું, આખી પ્રેક્ટિસ પાડવી પડશે. એટલે ધીમે ધીમે એ ઓગળતું જશે તમને. હા શ્રુતિ, તને હા ક્યારે જાઉં છું? ભલે જા. હા સમજી ગઈ તું? સંભળાયું? હવે આજે 30ના દિને મહાત્મા તરુલતાબેન આજે અજન્મ જન્મદિન છે. કયા તરુલતાબેન? અહીંયા બે છે. આજે તમારો મહાત્મા તરુલતાબેન અજન્મ જન્મ દિવસ છે અને એમના દર્શન કરવાનો મારો અંતરથી ખૂબ ભાવ છે. તો થયા કે નહીં તમને? એટલે તમને તમારા દર્શન થયા કહેવાય. સમજ્યા ને? આપણે બધા મહાત્માઓમાં આવું એકબીજા માટે છે બધા. અને એટલા માટે પૂજ્ય આપતા પુત્રો છે બધા.
સમજો ને, એ બહુ ખાસ કાર્ય કોણ છે? બંને સાથે 11 થઈ ગયો તમારો. 11 થઈ ગયો. અંતરથી ખૂબ ભાવ છે. તમને ખૂબ આશીર્વાદ છે. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. તપે આજ્ઞા સ્વરૂપ છે અને ધર્મ પણ આજ્ઞા સ્વરૂપ છે, એવું આપણું જીવન. સમજી ગયા બંને? હા, જાઓ. આ પહોંચી ગઈ આશીર્વાદ. જતા મને આપજો બધું. હવે આ ધીરુભાઈ આજે કહે છે જરા જાય તો જે આપણે પ્રજાપતિ દર્શન આ કલોલ કઈ પરીક્ષા છે ભાઈ? ડિસેમ્બરમાં 2013 આઈસીડબ્લ્યુ એટલે શું? આઈસીડબ્લ્યુ કોસ્ટ એકાઉન્ટન્ટ. આઈસીડબ્લ્યુ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ. કોસ્ટ એન્ડ વર્ક્સ બહુ સારું છે. હા જલ્દી બીજું પેલું હવે નહીં કરે. ખૂબ આપજે તમારા બસ બહુ સત્સંગમાં આવું છું ભાઈ. બીજી જ વખત કલોલનું છે સત્સંગમાં વધારે આવશે. બહુ સારું છે. આપણા પુત્રો માનતો નથી તો પૂછતો હોય તો બધું જ આપવા પડશે. જો આપણા સીએ સાહેબ છે મને જાય તો વખત ફૂલ એમનો લઈ વાત કરજો અને પરીક્ષા દાદા દાદા કરતો આ 3 મંત્રો સાથે રાખજો. હવે આપ બોલવાનું આ મોટે પૂજ્ય દાદાજીનો સત્સંગ 9 થી 10 આ જગ્યાએ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ અને શુક્રવારે પરમ ધનતેરસ અને ત્યારબાદ નો સત્સંગ સોમવારે બેસતા વર્ષના નિમિત્તે 10 થી 12 કેલનપુરી છે અને ત્યાં મહાપ્રસાદીની વ્યવસ્થા છે. એટલે મહાત્માઓ ખાસ શુક્રવાર અને સોમવાર 2 દિવસ દિવાળીના દાદાના સત્સંગ અને દર્શનનો લાભ મળશે. સોમવારે કેલન બેસતા વર્ષ બેસતું વર્ષ નૂતન વર્ષ 10 થી 12 દર્શન રાખે છે. એ બધા ભેગા મળીને એ મહાત્મા. આજના દિવસના નિમંત્રકો લક્ષ્મીબેન મકવાણા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, હેડફોન ને લઈ લે. દાદા ભગવાન